જય સચ્ચિદાનંદ. આકાર સ્વભાવી પૂદગલની શક્તિ સાથે ક્રિયાવંતી સ્પંદિત શક્તિ ક્રિયાવંત સ્વભાવે સાકારી શક્તિ પૂરણને ગલન છે દેખીતી શક્તિ રૂપ રસ ગંધ સ્પર્શે ઇફેક્ટિવ શક્તિ ઇન્દ્રિય ગમ્ય કરતા વિભાવ વ્યક્તિ અંતસ્કરણની મશીનરી શક્તિ છાતીની ધમણને હવા આપે શક્તિ ખોરાક પાણીને પરિણામે શક્તિ ચલવે મિકેનિકલ પારસ્પરી શક્તિ ક્રિયાકારી સક્રિય પૂદગલની શક્તિ આત્માની હાજરીથી શારીરિક શક્તિ ભાવથી જ સ્પંદને ક્રિયાકારી શક્તિ સંયોગિક પુરાવાથી વિજ્ઞાની શક્તિ દરિયા કિનારે લોઢું કાટ લાવે શક્તિ કહોવાય માસ કારણ પૂદગલની શક્તિ લાકડું એ સડે છે ક્રિયાવંતી શક્તિ બાળયું વાર્ધક્ય પૂદગલની શક્તિ પ્રકાશે છે જાતને એ આત્માની શક્તિ પ્રકાશે મશીનને પ્રકાશકની જ્યોતિ વપરાતી કઈ નથી સ્વપ્રકાશ શક્તિ ક્રિયાવાન છે જ નહીં ચેતનની શક્તિ છૂટા છએ તત્વની સ્વતંત્ર છે શક્તિ સંયોગી પુરાવે રૂપક ભાગીદારી શક્તિ ઇન્દ્રિય ગમ્ય નથી ચાર તત્વ શક્તિ અતિન્દ્રિય ગમ્ય છે આત્માની શક્તિ ગતિ સ્થિતિ અવકાશ સ્વાભાવિક શક્તિ સમય નોંધ કાળથી વ્યવહારે હસ્તી અસ્તિકાય નથી છતાં કાળાણુની વસ્તી વર્તમાને કાળ ગણતરી ભૂત ભાવિ હસ્તી વઘારે જો છીંક લાવે પૂદગલની શક્તિ વિનાશીને ઓળખાવે અવિનાશી શક્તિ અસામાન્ય કારણ આત્માની શક્તિ સામાન્ય કારણ ક્રિયાવંતી શક્તિ વૈજ્ઞાનિક સામીપ્યે નિશ્ચેતના ચેતની અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની શક્તિ સાકાર ક્રિયાવાન પૂદગલની શક્તિ નિરાકાર ક્રિય પરમાત્મા શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન શક્તિ દેહ આત્મા છૂટા પાડે જ્ઞાન શક્તિ
અપૂરવા સિદ્ધ દાદા પરમાત્મ શક્તિ, પરમાત્મ શક્તિ, પરમાત્મ શક્તિ. જય સચ્ચિદાનંદ. જય સમજાવો સચ્ચિદાનંદ. જય મહેરાનંદ. જય સીતારામ. સમજાવો પદ. અને આ સમજાવવાનું બહુ હાર્ડ છે. હા આવે છે. હા બહુ, એટલે આમાં આખું સાયન્સ જ છે આમ તો. એટલે મનુષ્ય જીવનનું સાયન્સ, કુદરતનું સાયન્સ અને જ્ઞાનીનું સાયન્સ, એ બધું આની અંદર વણાઈ ગયું છે આખું, કે કઈ શક્તિઓને લીધે કાર્ય થઈ રહ્યું છે. અન્યથા કાર્ય કોઈ પણ એક સંજોગ હોય તો કાર્ય થાય નહીં, બધા સંજોગ ભેગા થાય અને શક્તિથી કાર્ય થઈ જાય છે. જેમ કે આ દેહની અંદર આત્મા છે તો આ મશીન કાર્યરત છે. દેહમાંથી આત્મા નીકળી ગયો તો મશીન ઠપ થઈ ગયું, એના જેવું. એટલે H2O ભેગું થાય તો એનું રિઝલ્ટ પાણી જ આવે. પણ H2 એકલો હોય અને O એકલો હોય તો પાણી બને નહીં. એ બે ભેગું થાય એની મેળે ઓટોમેટિક એ શક્તિ છે એવી કે એનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે. એવી રીતનું આ સંસાર ચક્ર ચાલી રહ્યું છે. દાદા ભગવાને આપણને આ જ્ઞાનની અંદર આ બધી શક્તિઓનો પરિચય આપી દીધો છે. હવે આપણે આ જ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવાનો છે જીવનની અંદર. બહુ જય સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી. જય સીતારામ સુરભાઈ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. આપે એક છેલ્લા સત્સંગમાં એવી વાત કરેલી કે જ્ઞાન હોય તો જ ભોગવી શકાય. બરાબર. વિચારતો હતો ત્યારે મને એવું સમજાણું છે, થોડુંક તો ક્લિયર કરવું છે માંથી મારે, કે આપે એવું કીધું જ્ઞાન હોય તો જ ભોગવી શકાય. એટલે કે જ્ઞાન અજ્ઞાન કે અહંકાર ભોગવી ન શકે, કારણ કે તેનો ઉપયોગ માનવા મનાવવામાં વપરાઈ જાય છે. બરાબર છે. જો ઉપયોગ જાણવા જોવામાં હોય, શુદ્ધ ઉપયોગ હોય તો જ ભોગવનારો એટલે કે ફાઇલ વન યથાર્થ ભોગવી શકે. બરાબર છે. બરાબર છે. એટલે આવું મને સમજાય છે. તો આ બરાબર છે સ્વામીજી? આ કરેક્ટ છે. કરેક્ટ છે. આ તમને સમજાયું કે કરેક્ટ છે. કારણ કે જોનારો બને ના સમજાય. હવે જોનારો તમારે કરતા કે ભોગતા બને તો પછી એ માનવા મનાવવાના ભાગમાં છે, તો ભોગવતો નથી. તમારે ભોગવતો નથી. બરાબર છે. જોનારો જાણનારો બને તો જ પછી એ તમારે એ ભોગવે છે કોઈ બી વસ્તુ. એ ભોગવટાની અંદર એનું કરતા ભોગતા પણ નથી આવતું, એટલે ફાઇલો સંભાવવા નિકાલ થાય છે. એટલે સ્વામીજી એવું કહી શકાય કે પોતાનું કરતા ભોગ પોતે જોવા જાણવાના પદમાં છે, માટે કરતા ભોગતા પણ જે યથાર્થ જગ્યાએ જતું રહે છે, જે ભોગવે છે એ જ ભોગવે છે. હા, એટલે જ્ઞાન ક્રિયા ચાલુ થાય છે. બરાબર. એટલે જોવા જાણવા પણ થાય છે, કરતા ભોગતા પણ નથી થતું. વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા કરાવે છે, બોલાવે છે કે વિચારે છે, પણ બોલે છે કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું, એટલે એને એ ભોગવવાનો ભાગ નથી આવતો. પણ ફાઇલ 1 માં તો ભોગવવાનો ભાગ આવે છે ને? ફાઇલ 1 માં આવે, પણ ફાઇલ 1 માં ક્યારે આવે? જોવા જાણવા પણ હોય તો ફાઇલ 1 કહેવાય. બરાબર છે. હા, બરાબર. એ વાત સાચી. બરાબર. ના હોય તો ફાઇલ 1 ના કહેવાય તમારે. તો પોતે જ થઈ જાય પછી. એટલે મારું નામ જયમેશ, હું જ જયમેશ છું, તો પછી ત્યાં ફાઇલ 1 નથી થતી. વાત સમજાય કે ના? બરાબર છે. બરાબર છે. ઉપરથી જયમેશ છું, ઉપરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો પછી ફાઇલ નંબર 1 બને છે તમારે. બરાબર છે. બાકી તો બધું એ પોતે થઈ ગયા છે. હું જે માનું છું, હું જે બોલું છું, હું વિચારું છું, હું જે કરું છું એ સાચું. બરાબર છે. પછી ફાઇલ રહેતી જ નથી તમારે. બરાબર છે. જ્ઞાન મળ્યા પછી ફાઇલ શબ્દ લાગુ પડે છે. બરાબર છે. જ્ઞાન ના હોય તો ફાઇલ શબ્દ લાગુ નથી પડતો. બરાબર છે. એટલે જ્ઞાન હોય તો ભોગવનારો ભોગવે છે અને જાણનારો જાણે છે. હા, ભોગવનારો ભોગવે છે, જાણનારો જાણે છે. તમારું બેવ અલગ અલગ પોતપોતાનું કામ કરે છે. એટલે પછી એ જે ભોગવનારો ભાગ છે ને, એમાં કરતા ભોગતા બનતો નથી તમારે. હા, બનતો નથી. બરાબર. એટલે એનું મન સમાધાન ને પામે છે, એટલે તૃપ્ત થાય છે, એટલે પછી નવું કર્મ મન પડતું નથી. એકાદ અવતાર, 2 અવતાર મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એટલે તૃપ્ત થાય છે, એટલે થાય છે. બરાબર, સમજાણું. બરાબર. સમાધાન ને પામે છે ને, મન સમાધાન ને પામે છે. એટલે એની ફેવર કે અનફેવર માં આવે છે, પણ એ સમાધાન ને પામે છે, તૃપ્ત થાય છે. અને
એને એ અટકી નથી જતો, પ્રશ્ન નથી થતો, આશ્ચર્ય નથી થતું, એટલે પછી ફરીવાર ભોગવવાનું આવતું નથી, પછી ભોગવવાનું નથી આવતું તમારું બધું. પૂરું થઈ જાય છે ત્યાં. બરાબર છે. વાતને ઘણા સમજાય. હાજી સમજાય. હા સમજાય. બહુ સરસ. પ્રશ્ન થાય કે આશ્ચર્ય થાય તો પછી તમારે એ ભોગવાનું કાચું પડે છે. આપે જે હમણાં વાત કરી ને કે જ્યારે પોતે જ્ઞાનમાં હોય, જાણનારો બને છે, ત્યારે મન સમાધાનને પામે છે. આ વાત બહુ મોટી છે. હા, અને એનાથી તૃપ્ત થાય છે. એટલે એની જે બહિર્મુખ દ્રષ્ટિ હતી અંતર્મુખ દ્રષ્ટિ થાય છે, અને અંતર્મુખ દ્રષ્ટિના આધારે એ જે દેખાય છે એટલે અટકવાનો ભાગ નથી બનતો, પ્રશ્ન નથી થતો, આશ્ચર્ય નથી થતું તમારું બધું. બહુ સરસ. વાહ વાહ. તમારે જે વિતરાગોની મૂર્તિ બતાવી છે ને, હાજી હાજી. હા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું બંધ થઈ ગઈ, મશીનરી બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ. વાહ વાહ. જોવા જાણવા પણ છે બધી વસ્તુ. વાંચું ને એને. બરાબર. એટલે કરનારો કરે છે, ભોગવનારો ભોગવે છે, પણ એ કરનારને જાણે છે ને ભોગવનારને જાણે છે. હું મારું સ્વરૂપ એ નથી, એનાથી જુદો એવું શુદ્ધ આત્મા છે. બરાબર. બહુ સરસ. બહુ સરસ. હાજી સમજાય. હા. હવે હાજી, હા, આપણે સમજાય. દાખલાથી સમજવું તો ઇલેક્ટ્રિસિટીને આપણે ડાયરેક્ટ કરે તો કરંટ લાગે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે હાજી. આમ કરંટ લાગે છે એટલે ભોગવે છે, અસર થાય છે. વાત સમજે ને? અને સ્લીપર ને લાકડો ઉપયોગ કરે છે એટલે કે આત્મા મારીએ છીએ તો અવાહક થઈ જાય છે. એટલે એ તમારે કરતા ભોગતા નથી બનતો, તમારે ભોગવનારો નથી. એટલે ભોગવનારો જુદો છે અને જોનારો જુદો છે. પોતે ભોગવનારો નથી બનતો. કરનારો જુદો છે અને પોતે જોનારો જુદો છે. આવી રીતે થઈ જાય છે. કરનારો જુદો છે. બરાબર છે. એટલે એ કરનારો ના બને, ન કરનારો ના બને, ભોગવનારો ના બને, ન ભોગવનારો ના બને, જોનારો ને જાણનારો બને તમારે. એટલે પછી એ ભોગવાય છે ને એનાથી એને નવ કર્મ બંધ પડતું નથી. બરાબર છે. પેલામાં તો કર્મ એને ભોગવાતું નથી. એ કર્મ જયારે ફળ આપવા સન્મુખ થાય છે એટલે મુક્ત કરવા આવે છે, એના મન વચન કાય બગડે છે, રાગ દ્વેષ થાય છે, અસર થાય છે, એટલે એ જ કર્મથી નવ કર્મ બંધ પડે છે એટલે પેલું ભોગવાતું નથી. પેન્ડિંગ રહી જાય છે. બરાબર. કર્મ બંધ પડવાનું થાય તો ભોગવ્યું કહેવાય. બરાબર છે. બરાબર છે. તો ભોગવ્યું કહેવાય. બરાબર છે. નવ કર્મ બંધ પડે છે તો ભોગવ્યું ના કહેવાય. ના કહેવાય. વાહ વાહ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. સમજાયું. હા. એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. એટલે ભોગવે છે. બરાબર છે. કોર્ટમાં તમે કેસ કરો, વાત સમજાય ને? અને જે રીતે બધા પુરાવા મળે અને એના આધાર લાગે કે ના આપણી ભૂલ છે, સામાન્ય ભૂલ નથી, પેલો નિમિત્ત શુદ્ધ છે અને મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે, એ નવ કર્મ બંધ પડશે ખરું? નહીં. વાત સમજાય ને? એટલે કર્મ ભોગવ્યું કહેવાય. ભોગવ્યું કહેવાય. વાહ વાહ. બરાબર છે. પોતાની ભૂલ દેખાય, પોતાનો ભૂલનો સ્વીકાર થયો એટલે કર્મ ભોગવ્યું કહેવાય. એટલે એને પ્રશ્ન કે આશ્ચર્ય નથી થતું કે અટકી નથી જતો તમારે. બરાબર છે. એટલે ત્યાં કાયમને માટે પૂરું થઈ જાય છે, પૂર્ણ વિરામ આવી જાય છે. હવે કોર્ટમાં પહેલું જજમેન્ટ આવે છે નીચલી કોર્ટમાં એટલે ઉપલી કોર્ટમાં જાય છે. જાય છે, ઉપલી કોર્ટમાં જાય છે, સુપ્રીમ કોર્ટમાં જાય છે, હાઈકોર્ટમાં જાય છે, રાષ્ટ્રપતિ પાસે જાય છે, જનમત સંગ્રહ કરે છે. વાંચો ને? એ ભોગવતો નથી. ભોગવતો નથી. બરાબર છે. વાંચો ને એને? એટલે એને દુઃખનો સંયોગ આવે છે તો એ પાછો ધકેલે છે એટલે ભોગવતો નથી. પાછો ધકેલે છે એટલે ભોગવાતો નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે એને દ્વેષ થાય છે. દ્વેષ થાય છે. વાત સમજાય કે ના સમજાય? સુખનો સંયોગ આવે છે એટલે પોતે ભોગવે છે તમારે. વાત સમજાય ને? પણ રાગ થાય છે. રાગ થાય છે. વાહ વાહ. હવે રાગ થાય છે, દ્વેષ થાય છે એટલે ભોગવતો નથી. એ વિતરાગ થાય તો જ ભોગવે તમારું બધું. ભોગવે. વાહ વાહ. બહુ ઊંચી વાત છે. વિતરાગ થાય તો જ ભોગવે. વિતરાગ થાય તો જ ભોગવે. અને એ ભોગવે તો પછી એ કર્મનો સંભાવના નિકાલ થાય. પછી એકાદ અવતારે, 2 અવતાર મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. તો તમે જો મૂર્તિમાં કોઈ સાધન નથી બતાવ્યું. નહીં. ત્રિશૂળ કે સુદર્શન કે ચક્ર કે કશું નથી બતાવ્યું. એ દુઃખનો સંયોગ આવે છે, વાત સમજાય કે ના સમજાય? તો એને ખસેડતો નથી. ખસેડતા નથી. બરાબર છે. સંયોગ આવે તો પકડી નથી રાખતો. વાત સમજાય કે એટલે રાગ દ્વેષ નથી કરતો. બરાબર છે. વાહ વાહ. નથી કરતો. વાત સમજાય કે ના સમજાય?
સ્વીકાર કરે છે. એટલે સ્વીકાર કરે. ભોગવાઈ ગયું ભોગવવું. તમારે. એકાદ અવતાર 2 અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય તમારું. બહુ સરસ, બહુ સરસ. આમાં તો ઉદય કર્મ આવે છે ત્યારે ક્યાં ને ક્યાં એને રાગ અથવા તો દ્વેષ થાય છે. સામે તો ઉદય કર્મ આવે છે એટલે ત્યાં ક્યારેક ક્યાં પોતે અટકી જવાનું થાય છે, પ્રશ્ન થાય છે, આશ્ચર્ય થાય છે. પાછું ને કોઈ બી ધારો કે તમે કોઈ બી સંયોગ આવે છે, એ જે સંયોગ આવે છે એ રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. હવે રિલેટિવ છે એ કેટલું સાચું હોય? ના હોય, ના હોય. તેમ છતાં સાચું કરાવવા ફરીએ કે ના ફરીએ? ફરીએ, હા, બરાબર છે. કે રિલેટિવ સાચું ક્યારે થાય? વાત સમજાય કે ના સમજાય? તો કે તું પોતે અને જઈને બે જુદા પડે તો જ થાય. તો સાચું થાય, બરાબર છે, બરાબર. તો પછી તમારે એ સાચા ખોટામાં ના પડે ને જે સંયોગ આવે તરત જ સ્વીકારી લે તમારે. સ્વીકારી લે, બરાબર છે. એવું જ આખું એને આવે. ભોગવે એની ભૂલ, એવું આવું વાક્ય આવે તમારું. વાહ વાહ. પણ ક્યારે ક્યાં ભોગવે એની ભૂલ એવું વાક્ય નથી આવતું. બન્યું તે ન્યાય નથી આવતું. વાત સમજાય કે ના સમજાય? એ બન્યું તે ન્યાય નથી આવતું, ભોગવાની ભૂલ નથી આવતું, એટલે ક્યાં ને ક્યાં એ કર્મ ભોગવતો નથી. હવે તમારી સામે જે આવે છે એ કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે? કરેક્ટ છે. ધારો કે વાવમાં જઈને બોલો કે તું ચોર છું, તો પછી એ જ વાક્ય આવશે, બીજું આવશે? એ જ આવે, એ જ આવે, બરાબર છે. એ પ્રતિધ્વનિ આવે છે તારે માન્ય થાય છે કે અમાન્ય થાય છે? અમાન્ય થાય છે. આ તો તરત જ ત્યાં આગળ આપણે પ્રતિકાર કરીએ છીએ. પણ રિલેટિવ એટલે ખબર નથી. રિલેટિવ એટલે શું તમને લાગે છે હસમુખભાઈ? રિલેટિવ એટલે મને એવું લાગે છે કે અસ્થિર છે, વિનાશી છે, ખરેખર નથી અને મારા કંટ્રોલમાં નથી. તો કે રિલેટિવ એટલે આ જે કીધું બરાબર છે, પણ પ્રશ્ન કર્યો એમાં રિલેટિવ એટલે શું? તે કે પ્રત્યાઘાતી હોય. પ્રત્યાઘાતી હોય, બરાબર છે. સમજાય? એટલે વાહમાં જઈને પાછું આવે. પાછું જ આવે. વાવ નથી બોલ્યું. પાછું તમારું છે ને કે વાવનું છે? મારું જ છે. તો બન્યું તે ન્યાય, પણ બન્યું તે ન્યાય નથી તો આપણે કોર્ટમાં જઈએ છીએ, ન્યાય ખોળીએ છીએ. પક્ષ વાળા આપણને સપોર્ટ આપે એ ખોળીએ છીએ, અને આપણે સપોર્ટ ના આપે એની વિરુદ્ધમાં જઈએ છીએ. એની જોડે ખુશ થાય છે અને સપોર્ટ આપે એની જોડે રાગ થાય છે. ક્યાં કર્મ ભોગવે? નહીં. આજે રિલેટિવ ની બહુ સરસ વ્યાખ્યા આપી આપે સાહેબ. રિલેટિવ એટલે પ્રત્યાઘાતી, રિએક્શનરી થાય તમારે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ના સમજાય? એટલે તમે જે પ્રશ્ન કર્યો એમાં રિલેટિવ એટલે પ્રત્યાઘાતી થાય, રિએક્શનરી, બરાબર છે. હવે રિએક્શન બંધ થઈ ગયું તો તમે કર્મ ભોગ્યું. તો ભોગવ્યું, બરાબર છે. વાહ વાહ. રિએક્શન થઈ ગયું તો તમે કર્મ ભોગ્યું. તમને કર્મ આવ્યું એટલે એની અસર થઈ. એ મન ઉપર નથી આવતી, વાણી ઉપર નથી આવતી, વ્યવહાર ઉપર નથી આવતી, તો એ કર્મ ભોગ્યું. અસર થઈ, રિએક્શન નથી. અસર તો થાય, ફરજિયાત છે. એ તો અસર થાય, એ ખબર પડે. ખબર પડે, બરાબર છે. તમે કપડા કાઢો છો તો ખબર પડે કે શરીરમાંથી કઈક વસ્તુ ગઈ એમ. બરાબર છે, બરાબર છે. એ થાય. એ થાય. પણ એ મનમાં ના આવવા દે, વાણીમાં ના આવવા દે, વ્યવહારમાં ના આવવા દે તમારી બધી વસ્તુ, તો એ રિએક્શન ના થયું. વાત સમજાય કે ના સમજાય? તે કર્મ ભોગ્યું. વાહ વાહ, બહુ સરસ. કપડું બહાર નીકળે છે તો જાણ્યું કે આ બહાર નીકળે છે કપડું. વાહ વાહ. એ ગાળ ભારી તો જાણી કે બી આ આવા વ્યવહારના આધારે એને આ ગાળ મને આપી. એટલે આ રીતે આખી આ બધી વસ્તુ છે. એટલે રિએક્શન રિલેટિવ એટલે પ્રત્યાઘાત એટલે રિએક્શન, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે તારા જગતમાં કોઈ છે જ નહીં, તારું અપમાન તું જ કરે છે. તું જ કરે છે. વાહ વાહ. તારું માન તું જ આપે છે, બીજો કોઈ આપતો જ નથી. તો ભ્રાંતિથી લાગે છે કે બીજો મને માન આપે છે, બીજો મારું અપમાન કરે છે. તારું બેંક ખાતામાં જે જમા ઉધાર છે એ જ પાછું આવે છે.
એ જ પાછું આવે છે. બરાબર છે. અપમાન જમા છે તો અપમાન પાછું આવે છે. વાત સમજ્યા ને? એ રીતે છે બધી વસ્તુ. બહાર કોઈ કરનાર નથી, બહાર કોઈ નથી. તમારે બગાડનાર સુધારનાર બહાર કોઈ છે જ નહીં. તમે પોતે જ તમારા બગાડનાર ને સુધારનાર છો. સમજી ગયું એટલે રિએક્શન બંધ થઈ ગયું. પ્રત્યાઘાત સ્વીકાર થયો. સ્વીકાર થયો, સ્વીકાર થયો. વાહ. સુધાર નહીં, સ્વીકાર થયો. સુધાર નહીં, સ્વીકાર. વાહ વાહ. તેમ દેખાયું, જેમ છે તેમ દેખાયું. જેમ છે તેમ. જેમ છે તેમ દેખાય એટલે તમારો આખો સુધાર થઈ જાય છે. વાહ વાહ. સુધારવા જશો તો સુધારશે નહીં તમને બધું. બરાબર છે. જેમ જેમ તેમ દેખાય તરત જ તમારે એ પ્રત્યાઘાત બંધ થઈ ગયા, રિએક્શન બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. વાહ વાહ. એક્શન નું રિએક્શન બંધ થઈ ગયું તમારું. બંધ થઈ ગયું. બરાબર છે. મનને સમાધાન મળી ગયું એટલે પૂરું થઈ ગયું. બરાબર છે. તમે એ ભોગ્યું કહેવાય. તો જ ભોગવ્યું કહેવાય. વાહ વાહ. કારણ કે મન ઇફેક્ટિવ છે એટલે ઇફેક્ટ તો થવાની છે. ઇફેક્ટ થવાની. આ સમજાય કે ના સમજાય? પણ કોની થઈ અને તમે કોણ છો? શુદ્ધાત્મા ઇફેક્ટિવ નથી. જે ઇફેક્ટિવ છે એને ઇફેક્ટ થાય છે. ઇફેક્ટ છે એને જ ઇફેક્ટ થાય છે. એટલે એ રીતે આ તમે કર્મ ભોગવ્યું એટલે પછી એ તમારો સંભાવ નિકાલ થઈ ગયો તમારો. બહુ સરસ, બહુ સરસ. એટલે એના કરતા ભોગતા નથી બનતા, એના જ્ઞાતા બને એટલે કર્મ ભોગવાયું. ભોગવાયું. સામાન્ય રીતે કોઈ બી ક્રિયાના કરતા ભોગતા બનીએ છે. બરાબર છે. એટલે એ રીતે એક્શન રિએક્શન ચાલ્યા જ કરે છે અને એ રીતે બધું ચાર્જ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ ચાર્જ ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ ચાલ્યા જ કરે તમારું. પછી આખી સાયકલ ચાલે. બરાબર છે. સાયકલ આખી ચાલે તમારું. બરાબર છે. કોઈ સમાધાન થયું કે ના થયું? હા, સમજાયું સ્વામીજી. બહુ સરસ સમાધાન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કશ્યપભાઈને એક ક્વેશ્ચન છે. હા, બોલો. બધાને જય સચિદાનંદ. હાર્દિકજી જય સચિદાનંદ. જય મહેશાનજી જય સચિદાનંદ. હાજી, શેર કરવાનું ઓપ્શન આપજો. એક મિનિટ. આપ સ્વામી 13 पूर्वार्ध છે अनुपचारित व्यवहार से करता मैं जा रहा हूँ और आ रहा हूँ वह उपचार है, क्योंकि जो चरित हो चुका है वह उपचारित हो रहा है, चरित में से उपचारित होता है। फंक्शन करना हो तो उपचारित करना पड़ता है, उपचारित के बाद औपचारिक। चरित तो हो चुका है और अब उपचारित ऐसा कहते हैं, तो वह सब उपचारित मात्र है। ये थोड़ा समझाइए। फंक्शन करना हो तो उपचारिक करना पड़ता है, उपचारित के बाद उपचारित। औपचारिक છે ને फंक्शन करना करना पड़ता है, उपचारित के बाद औपचारिक चरित। उपचारिक चरित तो हो चुका है और अब उपचरित ऐसा कहते हैं ने, ये सब उपचार मात्र है। तो क्या जानना है उसमें? औपचारिक का क्या अर्थ होता है? औपचारिक का तो उसमें ये गुजराती इसमें नहीं है, ये क्या इसमें से निकाला है? आपको गुजराती पढ़ना है इसी का? गुजराती ये ट्रांसलेशन क्या है ने दादा का मूल? मैं आपको मूल गुजराती एक मिनट। હું જઉં છું અને ખાઉં છું એ ઉપચાર છે, કારણ કે ચરિત થઈ ગયું છે તે ઉપચારિત થાય છે, ચરિત તેના ઉપચારિત થાય છે અને ફંક્શન કરવું હોય તો તે ઔપચારિક કરવું પડે, ઉપચારિત તો પછી ઔપચારિક। ચરિત તો થઈ ગયેલું છે અને હવે ઉપચારિત એ કહે છે ઉપચારિત માત્ર છે આ બધું। હા, એટલે જે પેલું આપણે કઈ બી હોય તો છે પેલું તમારે બધી જે સિસ્ટમ થઈ ગયેલી હોય, જેમ વિઝા કઢાવવાનો હોય તો અમુક પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ હોય, પછી તમારે તેમ છતાં તમારે એરપોર્ટ પર પાસપોર્ટ બતાવવો પડે કે આ બધું બતાવવું પડે કે ના બતાવવું પડે, કે કરવું પડે કે ના કરવું પડે?
એટલે એ ઔપચારિક પ્રક્રિયા કહેવાય તમારે બધી. કારણ કે પેલી બધી વસ્તુ તો થઈ ગઈ છે, જે તમારે જે બી તમારે યુએસમાં તમારી ડિટેલ છે કે પાસપોર્ટમાં તમારી ડિટેલ છે કે જે કંઈ પણ બધી ડિટેલ આપી લીધી છે, પણ એ વેરિફિકેશન કરવાનું છે. એટલે ઔપચારિકતા તમારે કરવી પડે અમુક વસ્તુ કે તમે આ છો કે નથી, બધી વસ્તુ. કારણ કે કેટલા બધા લોકો હોય તમારા. तो उसमें चरित कौन सा, आपने जो एग्जांपल दिया उसमें चरित कौन सा है, उपचरित कौन सा है और औपचारिक कौन सा है? એટલે ચરિત એટલે આપણે પાસપોર્ટ કાઢવા માટેની બધી પ્રક્રિયા કરે કે ના કરીએ બધી વસ્તુ, हाँ हाँ બધી આપણે બધી બધી વિધિ કરીએ ને, આપણે ત્યાં વિઝા લેવા માટેનું બીજું બધું પ્રક્રિયા ને કે આ બધી વસ્તુ કરીએ કે ના કરીએ બધી વસ્તુ, हाँ करते हैं। વાત સમજ્યા ને? એ કરીએ એટલે પછી આપણને પાસપોર્ટ મળી જાય ને વિઝા મળી જાય, हाँ વાત સમજ્યા ને? પણ કેટલાય લોકો તમારે એરપોર્ટ ઉપર જતા હોય ને કેટલાય લોકો બધા દેશ વિદેશ બધા જતા હોય, તો ત્યાં આગળ એ તમને આપેલું છે એ સર્ટિફાઈ કરે તો પછી ત્યાં આગળ એક ઔપચારિકતા હોય ને કે ભાઈ આ જરા બરાબર છે કે નહીં, વેરીફાઈ થાય છે કે બરાબર છે કે નહીં, એ ઔપચારિકતા કરે કે ના કરે તમારે બધી વસ્તુ. अच्छा, मतलब वो स्टैंप लगा दे सर्टिफ आखिर में जो स्टैंप लग गया वो उसको औपचारिकता बोलते તમારે બધી વસ્તુ. કારણ કે પેલું પેલું છે ને કે આને આપણે દાખલાથી સમજવું હોય તમારે કે કોઈ બી વસ્તુ તો આમ પેલું કે તળાવમાં એ કાંકરી પડે એટલે કેન્દ્ર બને. हैं। હવે જો કેન્દ્ર બને તો ખાલી કેન્દ્ર બને કે સર્કલ પણ બની જાય? हाँ जी, क्या हुआ आपने फिर से बोले? તળાવમાં કાંકરી પડે એટલે કેન્દ્ર બને કે ના બને? किसमें केंद्र बने? કેન્દ્ર એટલે સેન્ટર બને કે ના બને? हाँ, किस चीज के लिए? आप क्वेश्चन समझ नहीं आया मुझे कि आप तालाब में कंकड़ गिरता है तो केंद्र बनता है कि नहीं बनता है? हाँ, घेरता है तो केंद्र बनता है। हाँ फिर सर्कल भी बनता है कि नहीं बनता है? हाँ बनता है। वो सर्कल बनता है तो ये मूल मूल कारण कार्य बन गया. हाँ हाँ એટલે ખાલી आपने बोला कि मैं ही कश्यप जी हूं तो इसमें से 4 गति और 84 लाख योनि का कपड़ा बन गया. हाँ हाँ बाय डिफॉल्ट राग द्वेष होगा, बाय डिफॉल्ट क्रोधमान में लोग होगा, बाय डिफॉल्ट कर्म बंद पड़ेगा. हम्म। कश्यप जी बात समझ में आया कि नहीं आया? हाँ, तो मतलब जो फाइनल है वो औपचारिक। खाली इतना ही बोला कि मैं ही कश्यप जी हूँ, हाँ मैं ही हाँ कश्यप जी हूँ, वो केंद्र बन गया. हाँ जब से सर्कल सर्कल बन गया यानी 4 गति और 84 लाख योनि अपने आप बन गए. फिर अब औपचारिकता रहती है. वो अच्छा, संयोग औपचारिक मतलब वो संयोग का जब संयोग संयोग होगा और फाइनल हो जाएगा तो जब संयोग हो जाएगा और फाइनल हो जाएगा तो औपचारिक हो जाएगा उस टाइम पे। लास्ट हम्म, लास्ट फेज है वो। हम्म, हम्म. ठीक है, इसी के में एक वो आया था उसमें व्हाट्सएप पे, एक मिनट, इसमें औपचारिक पे एक मिनट। અનૌપચારિક વ્યવહાર થી બધું થઈ રહ્યું છે. ઉપચારિત વ્યવહાર જે दिखाए છે એ જ ભ્રાંતિ છે તારી બુદ્ધિને લઈને. ये तो બરાબર. समझ में आता हो, અનૌપચારિક વ્યવહાર બધું થઈ રહ્યો છે, उपचारित व्यवहार ही दिखाए છે એ भ्रांति છે, ये भ्रांति है उपचारित होना. तारी बुद्धि ने લઈને, बुद्धि का क्या इसमें रोल है ये समझ नहीं आया. અનુપચારિત વ્યવહારથી બધું થઈ રહ્યું છે. ઉપચારિત વ્યવહાર જે દેખાય છે એ ભ્રાંતિ છે તારી બુદ્ધિને લઈને. तो ये आप करते हैं कि कोई करवाता है? हाँ, वही मुझे समझ में आया, बता रहे हैं कि वो हमको लगता है कि हम करते हैं लेकिन हम नहीं करते. हमारा वो जो है उसका फल, रिजल्ट आ रहा है, इफेक्ट आ रहा है, वो इसलिए મેં हम नहीं करते. आपको ये અનુપચારિત વ્યવહાર એ બધું થઈ રહ્યું છે, ઉપચારિત વ્યવહાર જે દેખાય છે એ ભ્રાંતિ છે તારી બુદ્ધિને લઈને. अब मैं उसके सामने आपको आंसर देता, लेकिन प्रश्न के रूप में मैं आंसर देता हूँ. आप करते हैं कि कोई करवाता है? करवाता है, आप बोलते हैं कि कोई बुलवाता है? बुलवाता है, आप सोचते हैं कि कोई संयोग से सोच आती है, विचार आता है? संयोग से सोचा. लेकिन बोलते क्या है कि मैं करता हूं, मैं बोलता हूं, मैं सोचता हूं. हम्म,
ये बुद्धि आ गई। ठीक है। बात समझ में अच्छा, आया वो कि बुद्धि जो है बुद्धि नहीं? भ्रांति पैदा करती है, ऐसा क्यों कह रहे हैं? नहीं करेंगे, केवल मैं कश्यप जी हूँ, वो बिलीफ आ गई। बात समझा ने? तो वो बिलीफ के हिसाब से वो कार्यान्वित हो गया, क्रियाकारी हो गया। फिर वहां बोलते कि मैं करता हूं, मैं बोलता हूं, मैं सोचता हूं। ये बुद्धि के हिसाब से ये आता है आपका। तो क्योंकि वो व्यवहार उसका लिमिटेड ज्ञान है, इसलिए वो भ्रांति पैदा करती है, ऐसा? हाँ, लिमिटेड ज्ञान है। बुद्धि यानी लिमिटेड અને જ્ઞાન यानी अनलिमिटेड। ठीक है। फिर ये एक है, ચોરને ચોરને ચોર કહેવામાં વાંધો નથી, પણ તેને ખરાબ કહેવું, તેને દુઃખ દેવું એ દૃષ્ટિ દોષ છે. એ દૃષ્ટિ દોષથી જગત ઊભું થયું. જગત ખાલી ભાષ્યમાન પરિમાણ છે, એક્ઝેક્ટ પરિમાણ નથી. ये जो बोले ना दृष्टि दोष थी जगत उभूत थયું, जगत खाली भाष्यमान परिणाम છે. भाष्यमान परिणाम થોડા સમજાય. છે નહીં, એક્ઝેક્ટ ખરેખર પરિણામ છે નહીં. એક્ઝેક્ટ પરિણામ નથી, एग्जैक्ट परिणाम नहीं है। एग्जैक्ट परिणाम और भाष्य परिणाम में क्या अंतर, मुझे समझ नहीं आया। एग्जैक्ट परिणाम में ये अपने छोटे थे ने, तो जो अपने मदर थे के जो भी सिस्टर थे के भाभी थे, तो उसकी जो चूड़ियां है ना टूट जाती थी। हाँ। वो कांच की चूड़ियां टूट जाती तो उसमें अपने कैलिडोस्कोप बना के वो देखते थे, आप खेलते थे छोटी उम्र में, स्कूल में बनाते भी थे। जो उद्योग का सब्जेक्ट आता था तो कुछ बनाने का होता था, तो आमतौर पे वो हाँ। चूड़ियां टूटी हुई होती है ना, कांच की चूड़ियां, उसका वो डाल के फिर वो कैलिडोस्कोप का वो कौन लेके फिर वो बटर पेपर वो डाल के करके करते थे। तो जैसे ही वो घुमाएंगे ना तो अलग अलग डिजाइन दिखाई देगी। अच्छा। कसम जी। हाँ, पर करते करते वो डिजाइन आपको एक अच्छी लग जाए, तो वो लेने के लिए आप ये तोड़ेंगे कैलिडोस्कोप, तो वो डिजाइन मिलेगी केवल आपको एक वो चूड़िए का कांच मिलेगा आपको। अच्छा, मतलब ये ये बस कहना चाह रहे हैं कि जो हम जिस से जिस परिणाम हो दृष्टि से गया, देखते हैं वो मतलब भाष्य जैसे ये बोलते हैं। नहीं, हाँ जी, हाँ जी। भाष्यमान परिणाम हो गया। दरअसल है कि मतलब जिस दृष्टि से देखेंगे आपको, हम लाल चश्मे से देखेंगे तो लाल होगा, हरे चश्मे से देखेंगे हरा होगा, ऐसा ऐसा बोलना चाह रहे हैं? ऐसा भी है, लेकिन एक चूड़िए का दृष्टांत आपको सही सेट होगा। हाँ, वो मतलब इसने बताया ना कि ये दृष्टि दृष्टि दोष थी जगत उभूत थયું છે, मतलब जैसे हमारी दृष्टि होगी वैसे हमारी दृष्टि गलत है, वो हम हाँ, जैसे बताते हैं कि मैं नामधारी हूँ, वो बताते हैं मैं कश्यप हूँ, जो है तो वो दृष्टि दोष से जो है वो जगत खड़ा हो गया, ऐसा बोल रहे हैं ना? હું કશ્યપ છું એટલે દ્રષ્ટિ દોષ થયો, અને બાય રિલેટિવ हाँ, ઉપરથી બાય ઉપરથી શુદ્ધાત્મા છું, તે દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ। हाँ, हाँ, हाँ। જગત એઝ ઇટ ઇઝ દેખાશે, તો તમને જગત એઝ ઇટ ઇઝ દેખાશે। अच्छा, अच्छा, ठीक है, પણ समझ ભાષ્ય गया। नहीं ભાષ્ય तो પરિણામ લાલ ચશ્મા પહેરે એટલે લાલ દેખાય, વાત સમજ્યા ને? પીળા દેખાય, એ દાખલો બરાબર છે, પણ તેમ છતાંય જે આપણે જે કાચની તમારે પેલી બંગડીઓ હોય છે, ચૂડીઓ હોય છે, એ ટુકડા લઈને આપણે કેલિડોસ્કોપ બનાવીએ છીએ, તો તમે જોજો એમાં અલગ અલગ ડિઝાઇન હોય છે, અને એમાં લાખો કરોડો ડિઝાઇન, પણ એક ડિઝાઇન એકવાર આવે પણ બીજી વાર ડિઝાઇન ના આવે। आपने અને जो बताया था ना कि बद्दू हूँ, आपने जो जो भोगवत्व आता है वो मेरे कारण ही है, असल वो एग्जैक्ट है, और जो भासमान है वो हमको लगता है कि हाँ, हाँ, दूसरा दोषी है, वो भाष्यमान परिणाम, ऐसा બરાબર बोल। છે। એટલે એટલે अच्छा। જ્યારે એ લેવા જઈએ છીએ ત્યારે કાચા ટુકડા ડિઝાઇન નથી મળતી આપણને, એટલે જગત ખાલી ભાષ્યમાં પરિણામ છે, ભાષ્યમાં પરિણામ છે, તો આપણે સાચાથી વ્યવહાર કરવાનો પ્રયાસ કરો। आपकी आवाज टूटी, क्या बोला आप? ભાષ્યમાં પરિણામ છે તો હું સાચો છું એવું બોલાય ખરું? ना ना बोला है। હું ખોટો છું એવું બોલાય ખરું? नहीं। તું ખોટો છું એવું બોલાય ખરું? ना ना बोला है। ભાષ્યમાન પરિણામ છે, જગત ખાલી ભાષ્યમાન પરિણામથી છે, એક્ઝેક્ટ પરિણામથી નથી। તો આ તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ કે ના થઈ ગઈ?
તો દ્રષ્ટિ બરાબર થઈ ગઈ, તો દ્રષ્ટિ દોષ નીકળી ગયો, એટલે દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ। कश्यप बात समझ में नहीं आया? समझ में आया। फिर ये बोलते हैं संसार ની જાગૃતિ વાલા ને સંસાર ને ક્યાંય મતભેદ ના થાય। સંસારની જાગૃતિ વાળાને સંસારમાં ક્યાંય મતભેદ ના થાય। શું જાણવું છે આમાં? कि संसार की जागृति का क्या अर्थ बताना चाहते? સંસારમાં જાગૃતિ હોય તો સંસારમાં તો મતભેદ ના થાય, અને क्या आ આત્મા जाता है? સંસારમાં પ્રોબ્લેમ ના આવે તમારે। संसार की जागृति में क्या क्या आता है, ये समझ આ તમારી 4 ગતિ ને 84 લાખ યોની ભટકવું છે, તો ત્યાં તમને કઈ પ્રોબ્લેમ આવશે ખરો? સંસારની જાગૃતિ છે, આવશે ना? સંસાર તમારે સંસાર ચલાવવો છે, એમાં કઈ પ્રોબ્લેમ આવશે ખરો? अच्छा, संसार चलावा में वो तो डिपेंड करता है ना कि अगर हमने कुछ गलत किया है, मतलब અહીંયા શબ્દ શું લખે છે? સંસાર અહીં શું લખે છે? સંસાર જાગૃતિ વાળાને સંસારમાં ક્યાંય મતભેદ ના થાય। એની બીજી રીતે લઈએ આપણે કશ્યપજી, તમને ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને ડ્રાઇવિંગ શીખી લીધું હોય તો સામે રીતે એક્સિડન્ટ થશે ખરો? ના થશે। કેટલા બધા પોતાની રીતે જ ચલાવશે, તમારી રીતે નહીં ચલાવે, પણ તેમ છતાં તમને એક્સિડન્ટ થશે ખરો? अच्छा, એટલે સંસારનું તમારી પાસે અજમાયણું છે, તો સંસારમાં અથડામણ થશે ખરો? મતભેદ થશે ખરો? अच्छा, हाँ, क्लियर हुआ ये ठीक है। વાત સમજાય કે ના સમજાય? આત્મામાં પ્રોબ્લેમ છે, જે જાગૃતિ જે જાગૃતિને જંપીને બેસવા ના દે, જંપીને ખાવા ના દે, જંપીને કશું કરવા ના દે, તે જાગૃતિ ફૂલિશનેસ, મૂર્ખાઈ છે। જે જાગૃતિ સ્થિર જગ્યામાં જંપીને બેસવા દે, અસ્થિર જગ્યામાં જંપીને બેસવા દે, તે ખરી જાગૃતિ છે। શું જાણવું છે આમાં? जागृति जंपी ना बैसवा ना दे, जंपी ने खावा ना दे, ये कौन सी जागृति की बात कर रहे हैं? थोड़ा एग्जांपल बताइए। संसाરની જાગૃતિ, સંસારની જાગૃતિ। તમે ખરેખર કશ્યપજી છો કે તમે આત્મા છો? वो आत्मा છે, आत्मा છે। આત્મા છે। હવે આત્મા છે તેમ છતાં કશ્યપજી છે કે નહીં? રિલેટિવ પોઈન્ટ થી છે, રિયલ પોઈન્ટ થી નથી। રિલેટિવ પોઈન્ટ થી કશ્યપજી છે। હવે જો રિલેટિવ પોઈન્ટ થી કશ્યપજી છું અને રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, તો તમે જે અસ્થિર જગ્યામાં તમે જંપીને બેસવા દેશે તમારે, પણ મારું નામ કશ્યપજી છે અને હું જ કશ્યપજી છું, તો પછી જંપીને બેસવા નહીં દે તમને। तो जो आपने पहला एग्जांपल, આત્મા તમારે જે જાગૃતિ છે, જાગૃતિનો ભાગ છે, વાત સમજાય કે ના સમજાય? એ કશ્યપજી માં एक्टिव થઈ ગયો। जो पहले पिछला एग्जांपल आपने दिया ना कि जो अगर ड्राइविंग में अगर करते हैं तो उसमें जो है वही एग्जांपल यहाँ अप्लाई करेंगे, तो थोड़ा बताइए जो है उसका जो है। બીજું છે, અહીંયા બીજી રીતે કહેવા માંગે છે, જે જાગૃતિ જંપીને બેસવા ના દે, જંપીને ખાવા ના દે, જંપીને કશું કરવા ના દે, તે જાગૃતિને ફૂલિશનેસ એટલે મૂર્ખાઈ છે। જે જાગૃતિ અસ્થિર જગ્યામાં જંપીને બેસવા દે, તે ખરી જાગૃતિ છે। આ સમજે ને? એટલે જાગૃતિ કોને કહેવાય એ બતાવવા માંગે છે। अच्छा, मतलब कि जैसे एग्जांपल की हमको कोई चिंता होती है, मतलब कोई चिंता, किसी को कोई चिंता होती है, वो जो है उसमें जागृति रहती है कि वह उसमें भी जागृति, चिंता में भी जागृति रहती है, क्रोध में भी जागृति रहती है, तो उस सब वो फूलिशनेस है, ऐसा कहना चाह रहे हैं? એટલે કશ્યપજી તમને ચિંતા થાય છે, વાત સમજાય કે ના સમજાય? તો તમને વ્યવસ્થિત જ્ઞાન હાજર થાય કે ના થાય? ના થાય। હવે વ્યવસ્થિત જ્ઞાન હાજર થાય તો વ્યવસ્થિત તમે જાણી તો પછી ચિંતા થશે ખરી? એટલે ચિંતાનો ભાગ તમારે કશ્યપજીમાં હશે, પણ તમે શુદ્ધાત્મામાં છો એટલે વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થશે, એટલે કશ્યપજીમાં હોવા છતાં તમે સ્થિર રહેશો। अच्छा, तो मतलब वो चिंता वाली जागृति वो फुलिशनेस है, और जो व्यवस्थित वाली जागृति है वो सही जागृति है, ऐसा सही जागृति। એટલે અહીંયા જાગૃતિ બતાવવા માંગે છે। સાચું છે ને? કે જાગૃતિ છે, પણ જે તમને જંપીને બેસવા નથી દેતું, તો એ જાગૃતિ ખરેખર જાગૃતિ નથી।
પણ અસ્થિરતામાં પણ એટલે તમને અસ્થિરતામાં પણ જંપીને બેસવા દે તે ખરી જાગૃતિ. એટલે જાગૃતિની પરિભાષા અહીં આપવામાં આવે છે. જી તો સમજાય. ચિંતા થાય છે પણ તમને વ્યવસ્થિત જ્ઞાન ખબર પડી જાય તો પછી ચિંતામાં એ તમને ચિંતા ના થાય. જી એટલે કે આદિ વ્યાધિ ઉપાધિમાં પણ તમને સમાધિ રહે. કરેક્ટ કરેક્ટ. વાંચો ને. હવે આદિ એટલે માનસિક રોગ, જી વ્યાધિ એટલે શારીરિક રોગ, અને ઉપાધિ એટલે કે જવાનું કોઈ આવી જાય નજીકનો પ્રોગ્રામ કેન્સલ થાય એટલે ઉપાધિ કહેવાય તમારે. પણ તમને રિલેટિવ સમજાઈ ગયું હોય, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજાઈ ગઈ હોય તો આદિ વ્યાધિ ઉપાધિ હોય તેમ છતાં તમને સમાધિ રહે. સમાધિ રહે. એટલે ધારે ચિંતા થાય છે તો કશ્યપજીને થાય છે અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. જી બરોબર. એટલે એ રીતે તમે એ અસ્થિરતામાં સ્થિર થયા એટલે એ જાગૃતિ ખરેખર જાગૃતિ છે. ખરેખર જાગૃત. હમ. સમજાય. કશ્યપજી, સમાધાન થયું કે ના થયું? બીજું સમાધાન થાય. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરભાઈને એક છે પ્રશ્ન, એમને ત્યાં લાવે. બોલો સુબીરજી. जय सच्चिदानंद, जय वसंत जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। लौकिक व्यवहार में देश विदेश बोलते हैं और अपने महात्माओं के लिए स्वदेश विदेश और परदेश, पर्टिकुलरली स्वदेश विदेश परदेश, ये जन को जानने का है महात्माओं के लिए। व्यवहार का तो देश विदेश समझ में आता है सबको, लेकिन अपने लिए स्वदेश विदेश और परदेश બરાબર એ જાણવું છે તમારે. બરાબર છે. આ સ્વદેશ એટલે તમારા નિજ ઘરમાં આવું તમારે બધું શું વાંચું ને કે ના? બરાબર. નિજ ઘરમાં આવું તમારે. હવે પરદેશ એટલે આ હું સુબીરજી છું એ પરદેશ કહેવાય તમારે બધું. વાંચું ને કે ના સમજાય? આ હું સુબીરજી છું એ પરદેશ કહેવાય એટલે એમાં રહીને વ્યવહાર કરીએ છીએ, આત્મામાં રહીને વ્યવહાર નથી કરતા. અથવા તો બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ છે એ લક્ષ સાથે વ્યવહાર નથી કરતા એટલે આ તમારા દેહમાં રહે છે તમારે, એટલે પરદેશમાં રહે છે તમારું. વાંચું ને કે ના સમજાય? હવે હું સુબીરજી છું અને હું કરું છું તે કરે છે તેવું કરે છે તો પછી એને 4 ગતિને 84 લાખ ની ભટકવાનું થાય કે ના થાય? તેમ બધું શું? हाँ हाँ, आपको थोड़ा सा मैं रुक रहा हूँ। मैं 3 शब्द बोला है, तो स्वदेश विदेश और परदेश। आप जो स्वदेश की बात की, हाँ, मेरा जो समझना है मैं बताता हूँ, आप मेरे को करेक्ट करना, क्योंकि मैंने कोई जगह पे पढ़ा था तो मेरे को उसमें से जो मेरे को अनुसंधान मिला मैं वो व्यक्त कर रहा हूँ आपको। जो स्वदेश हो तो ठीक है, अपनी निज घर जो आत्मा में आपने मुकाम किया तो वो स्वदेश हो गया, और विदेश मीन्स आत्मा के सिवाय हमारा जो मन वचन काया है, वो इंद्रियो ज्ञान है, जो भी है इंद्रियों की एक्टिविटी है, वो सब विदेश बोलते हैं। और परदेश बोलते हैं जो अपना गति जो मनुष्य गति है उसके सिवाय जो और गति है उसको परदेश, ऐसा करके मैंने कोई जगह पे पढ़ा था। तो ये 3 शब्द यूज किया मैंने, स्वदेश विदेश और परदेश। એટલે કર્મ બંધ પડે એને વિદેશ કહેવાય. हाँ बस 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 વિદેશ કહેવાય. 4 ગતિને 84 લાખ યોની ભટકવાનું થાય એને વિદેશ કહેવાય તમારું. રાઈટ. કર્મ બંધ પડવાનું બંધ થઈ જાય, વાત સમજાય કે ના સમજાય? કર્મ બંધ પડવાનું બંધ થઈ જાય એટલે તમારે વિદેશમાંથી પાછા આવી ગયા, તમારે સ્વદેશમાં આવી ગયા તમારે. રાઈટ રાઈટ રાઈટ. સ્વદેશમાં આવી ગયા ભાઈ. એટલે તો આલોચના પરથી વ્યાખ્યાન કરો તો તમે સ્વદેશમાં આવી ગયા તમારા બધું. રાઈટ રાઈટ રાઈટ. તમે એટલે સુબીરજીમાં છો તમારે. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. 5 કર્મિન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં તમે છો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પ્રતિક્રમણ કરો છો, ભૂલ દેખાય છે, ભૂલનો સ્વીકાર થાય છે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે, તો સ્વદેશ છે તમારું વિશે. રાઈટ રાઈટ. એટલે એ સ્વદેશ છે, પરદેશ અને વિદેશ છે. તે વિદેશ એટલે 4 ગતિ 84 લાખ યોની ભટકવાનું એટલે કર્મ બંધ પડે છે. ટૂંકમાં કહું અને વિદેશ એટલે કર્મ બંધ પડે તમારું. અને જે પોતાનું પરને પોતાનું માને છે એને પરદેશ કહેવામાં આવે છે.
પોતાનું જ છે, બીજામાં રહેતો જ નથી તમારો. સ્વદેશ થયો તમારો. શું એ સ્વદેશ આ રીતે છે બધું. શું બરાબર. બીજી વાત સમજાય? कर्म बंद पड़े ये सब स्वदेश के सिवाय विदेश परदेश बोल सकते हैं. કર્મ कर्म બંધ बंद पड़े. કર્મ બંધ પડે છે એટલે એ 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડ્યા જ કરે છે. એને ભૂલો થાય, ભૂલનો સ્વીકાર નથી થતો, ભૂલનું આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન નથી થતું. વાત સમજાય ને? એ ફર્યા કરે છે. વાત સમજાય ને? એટલે શું છે કે પરદેશમાં જોયા કરે છે અને પરને પોતે સ્વ માને છે. વાત સમજ ને? એટલે પરને સ્વ માની. રાઈટ. પણ થયું સુબીરજી સુબાઈ પછી શુદ્ધાત્મા થયું તો એને સ્વને સ્વ તરીકે. એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. વૈજ્ઞાનિક પુરાવા ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. તો એને પરને સ્વ માનતો તો એની જગ્યાએ સ્વને સ્વ માન્યું તમારે. એટલે કરતા પણ ઉડી ગયું. વાત સમજે ને? અને માનવા પણ કે હું સુબીરજી છું. વાત સમજે ને? જોવા જાણવા પણ સ્વદેશમાં આવી ગયું બધું. રાઈટ. એટલે એ જ આ કે સ્વદેશ છે, પરદેશ અને વિદેશ તમારું બધું. बराबर. समाधान થયું કે ના થયું? हाँ थे. अच्छा, आपका सत्संग में एक बात जो मैंने बहुत रेगुलरली आता है, આખું જગત નિર્દોષ નિમિત્ત અને શુદ્ધ છે અને ભૂલવાળો તો હું પોતે જ છું. ये जो शब्द है, मतलब ये जो वाक्य रचना है तो 100% मानते हैं और जानते भी हैं. तो इसके अंदर लेकिन एक कंट्रडिक्शन ये होता है, जो भूल वाला नहीं होता तो अपने तो जन्म भी नहीं होता था ना. तो जो भी जन्म लिया हुआ है जीव तरीके है, उसका तो भूल है ही है, लेकिन अपने को देखने का नहीं. जन्म तो भूल विगत हो ही नहीं रहा है ना. એકચ્યુઅલી કેવું છે કે જગત છે ને, અહીંયા બહુ સમજવાનો ભાગ છે. જગત સ્વાભાવિક જ છે. વાત સમજે ને? કે તમે આ સુબીરજી છો એ સ્વાભાવિક જ છે. એ તો જયારે કર્મ બંધ પડે છે ને એટલા સમય પૂરતું જ વિભાવિક છે. વાત સમજે ને? એટલા કર્મ પૂરતું જ વિભાવિક છે. પણ એ તો ખબર જ નથી ક્યારે કેવી રીતે કર્મ બંધ પડી જાય છે. રાઈટ. વાત સમજે ને? ખાલી હું બોલ્યા એટલે વિભાવિક થઈ ગયું. રાઈટ. પણ જે હું સુબીરજી બોલ્યા ને એટલે તરત જ તમારો સુબીરજીમાં એક્ટિવ થઈ ગયો. એટલે 4 ગતિ 84 લાખ યોની બની ગઈ. એ સ્વાભાવિક થઈ ગયું. પછી એ વિભાવિક નથી. પછી એ વિભાવિક નથી. अच्छा, फिर से रिपीट करिए, ये कैसे सवाल? હું સુબીરજી છું, હું સુબીરજી છું એ વિભાવિક કહેવાય. વાત સમજ્યા કે ના સમજ? એટલે 84 લાખ યોની બની ગઈ. હવે 4 ગતિ ને 84 લાખ યોની બની ગઈ. એ વિભાવિક નથી, એ સ્વાભાવિક છે. વાત સમજાય કે ના સમજાય? એ તમે ચોરી કરો છો, લબાડી કરો છો, ખૂન કરો છો, બધું સ્વાભાવિક છે. પણ એ સ્વાભાવિક બન્યું છે એના આધારે, વિભાવિક છે એના આધારે બન્યું. હું સુબીરજી છું એનાથી બન્યું છે. પણ હું સુબીરજી જો બોલ્યા ને સ્વાભાવિક એ વિભાવિક થયો. પણ પછી તરત સ્વાભાવિક થઈ જાય છે. 4 ગતિ ને 84 લાખ યોનીના કપડા બની જ જાય છે. એ વિભાવિક ભાગ નથી. વાત સમજાય ને? બરાબર. આગળ તમારે કશ્યપજી પેલો દ્રષ્ટિનો દોષ બતાવ્યો કે ના બતાવ્યો? દ્રષ્ટિ દોષ એ જ વિભાવિક છે. પછી દ્રષ્ટિ દોષના આધારે જે બને છે વિભાવિક સ્વાભાવિક છે. मतलब कर्म परिणाम के हिसाब से, सॉरी यार, कर्म परिणाम के हिसाब से अपने को जो भी देह मिला है और उसका जो भी फल मिला है वो सब स्वाभाविक हो गया. बिकॉज हाँ, वो स्वाभाविक हो गया. उस हिसाब से हमने को उसको भूल मतलब देखने जैसा नहीं है. वो तो निमित्त हो गया. फिर वो तो बनने वाला ही है. આ હું સુબીરજી છું એ દ્રષ્ટિ દોષ થયો, એ વિભાવિક છે. હા, બરાબર. હવે એ વિભાવિક થયો એટલે પછી તમારા 4 ગતિ ને 84 લાખ યોની બની ગયા.
હા હા પછી તમને ક્રોધમાનમાં લોભ થાય છે, રાગ દોષ થાય છે, એ બધા એ સ્વાભાવિક છે, એ દોષ ના કહેવાય. એટલે તમારો દોષ તમને ઓ બરાબર બરાબર દોષ સમજ દેખાતો ગયા સ્વીકાર પણ નથી થતો. રાઈટ રાઈટ દોષ ક્યારે દેખાશે કે મારું નામ છે, હું સુબીરજી નથી, મારું નામ સુબીરજી છે, અને થી સુબીરજી છું, બાય પરથી શુદ્ધાત્મા છું, તો દોષ દેખાશે. તો પછી તમારા પાસે સ્વાભાવિક થઈ જશે. એ રીતે જગત શક્તિ કરતા છે, તો પછી તમને દોષ દેખાશે અને તમે સ્વાભાવિક થશો. એટલે તો દાદાએ કીધું ને કે અમે જ્ઞાન આપીએ છીએ, કેવું જ્ઞાન આપે છે, પણ કાળના હિસાબે ને દેહના હિસાબે ટકતું નથી. એટલે ઉતરી ગયું તમારે 4 ડિગ્રી. બાકી જ્ઞાન આપીએ છીએ. હવે અત્યારે તમે આજે પ્રશ્ન કર્યો ને એમાં વિષય ખુલ્લો થયો. આ વિષયને તમે પકડીને હજી ઓર પુસ્તકન કરશો તો બહુ મોટી વસ્તુ થઈ જશે. રાઈટ ક્રિયા કોઈ પણ રીતે વિભાવિક ના હોય. હા 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 એ તો પરિણામ છે, એટલે સ્વાભાવિક હોય છે. વિભાવિક ના હોય. તમે પરીક્ષામાં પાસ થયા છો તો તમે સારું પેપર લખ્યું છે માટે પાસ થયા છો. હા સમજે તો રિઝલ્ટ આવ્યું તે વિભાવિક ના રાઈટ 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 પણ હું કેવું સરસ લખ્યું ને મેં કેવું કામ કર્યું, પેલાનો છેલ્લો નંબર મારો પેલો, તો એ વિભાવિક કહેવાય. બરાબર એ રીતે તમે નાપાસ થયા છો તો તમે વાંચ્યું જ નથી એટલે નાપાસ થયા છો. તો જે નાપાસ પરિણામ આવ્યું એ સ્વાભાવિક જ છે, એ તમારું વિભાવિક નથી. પણ પેલા ચા પીધા વિના મારું પેપર તપાસ્યું, હું નાપાસ થઈ ગયો છે, મને ઓછા માર્ક્સ આપે તો એ વિભાવિક કહેવાય પાછું. રાઈટ 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 એટલે દ્રષ્ટિ દોષ છે એટલો ભાગ જ વિભાવિક છે, બીજો વિભાવિક નથી. રાઈટ રાઈટ આ તમે ચોરી કરો છો કે ખૂન કે લબાડી કરો છો એ વિભાવિક નથી. વિભાવિક ક્યારે કહેવાય કે ચોરી કરેક્ટ જ છે, આમ જ કરવું જોઈએ તો વિભાવિક કહેવાય. રાઈટ આ ને ખૂન કરવું જોઈએ કહેવાય, લબાડી કરવી જોઈએ તો વિભાવિક કહેવાય. એ કરનારા બનો છો. વાંચું ને એટલે ક્રિયાની અંદર વિભાવિક પણ હોય જ નહીં. રાઈટ રાઈટ સ્વાભાવિક જ હોય. તમે સારું બોલો છો તો એ સ્વાભાવિક જ છે, ખોટું એટલે તમને તમારા દોષ કેમ નથી દેખાતા કે એ ક્રિયાથી નહીં દોષ દેખાય, કારણ કે ક્રિયામાં તો પક્ષ ઉભો થશે જ, ગમે તેટલું જસ્ટિફિકેશન કરશે. એટલા માટે કહેવાય છે કે અજ્ઞાનનો છોડ નથી, જ્ઞાનનો છોડ છે. રાઈટ 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 જ્ઞાનનો છોડ એટલે દ્રષ્ટિમાં દોષ છે, અવસ્થાઓમાં દોષ ના હોય. એટલે એ રીતે આખા જગત નિર્દોષ શુદ્ધ જોયું દાદા ભગવાને. અને જેટલા પણ ભગવાન થયા, જેટલા પણ વિતરાગ થયા, જેટલાને કેવા બધાએ આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું અને શુદ્ધ હતું જ. જગત એ સ્વાભાવિક ક્રિયાનું પરિણામ છે. ને જગત દોષિત નથી, સ્વાભાવિક ક્રિયાનું વિભાવિક ક્રિયાનું પરિણામ છે જગત. એટલે પરિણામ એ સ્વાભાવિક હૈ. હા, એ પરિણામ સ્વાભાવિક છે, એટલે એ દોષ વાળું ના હોય. અને દ્રષ્ટિ અને એ દ્રષ્ટિ એ વિભાવિક હૈ. કરે આપણી જોડે વિશ્વાસઘાત કરે તેમ છતાં એ દોષ વાળો હોય જ નહીં તમારો. બરાબર બરાબર એટલે તમને જયારે ખબર પડે કે દ્રષ્ટિમાં દોષ છે તો પછી તમને જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાશે. બરાબર અને આની અવસ્થા બદલવા જશો, તમે તમારી અવસ્થા બદલવા જશો, વ્યવહાર બદલવા જશો તો તમને આલોકના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં થાય અને કોઈ નિમિત્ત નિર્દોષ શુદ્ધ નહીં દેખાય. રાઈટ 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 છે ને હા હા ક્લિયર થઈ ગયું. આજે આ પહેલી વાર વાત નીકળી, બહુ મોટી વાત નીકળી છે. આમાં બહુ પુસ્તકણ કરવા જેવું છે, તો બહુ બહુ ટોપ ઉપર જતા રહેશે જો આનું પુસ્તકણ થશે તો. દોષ હોય છે ક્રિયાઓમાં, ક્રિયા સ્વાભાવિક હોય બધી શું. રાઈટ રાઈટ એટલે તમે જો દ્રષ્ટિ વિભાવિક હોય, દ્રષ્ટિ વિભાવિક હોય, ક્રિયા સ્વાભાવિક હોય.
તમે એક મશીન બનાવો છો, તમે બનાવ્યું છે, વાત સમજાય ને, ચાલુ થઈ ગયું, એનું ટેસ્ટ કરે છે, વાત સમજાય ને, અને કરતા કરતા કોઈનો ફોન આવે છે, તો વાતો કરતા કરતા મશીન ઉપર હાથ આવી જશે, તો ત્યાં આગળ ને કે સુબીર જે બનાવ્યો છે એટલે મારે એનો હાથ કાપવાનો કે ખેંચવાનો ના હોય, ખેંચી જ લેશે. રાઈટ રાઈટ. તમે અણુબોમ્બ બનાવ્યો હોય વાસ્તવમાં પણ બે બટન દબાવો એટલે તમે મરી જ જવાના, તમારું બધું શું. રાઈટ. એટલે અવસ્થા બધી સ્વાભાવિક જ હોય, એ વિભાવિક ના હોય. એ પોતા પણ હોય, એનું કરતા પણ હોય, માયા પણ હોય, તો ત્યાં આગળ પછી એ વિભાવિક કહેવાય તમારું. અવસ્થામાં અવસ્થિત થાય તો પછી પ્રોબ્લેમ્સ થાય. અવસ્થામાં અવસ્થિત ના થાય તો પછી પ્રોબ્લેમ ના થાય તમને. રાઈટ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા 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 હા, બહુ સરસ બહુ સરસ. માઇનર કરેક્શન કરેક્શન की जरूरत थी. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બધું કેવું વિકસિત બને છે ને, એટલે માઇનર કરેક્શન ના હોય તો 4 ગતિ 84 લાખ યોની બની જાય છે, અને માઇનર 4 ગતિ 84 લાખ થી મુક્ત થઈ જાય, મોક્ષે જતા રહો તમારું. બરાબર ભૂલ માઇનર દોરાભાર જ ભૂલ હોય, એ દોરાભાર બરાબર થઈ જાય તો પછી દિલ્હી થી દિલ્હી દોરાભાર ભૂલ રહે તો દિલ્હી થી દોલતાબાદ જતા રહો તમારું. રાઈટ રાઈટ રાઈટ. તો દિલ્હી થી દિલ્હી જ આવે, અને માઇનર ભૂલ ના સુધરે તો દિલ્હી જવાનું બદલે દોલતાબાદ તમારું. રાઈટ રાઈટ રાઈટ. હિમેશ આનંદજી, આપણે ટીનાબેન નો તમારે ક્વેશ્ચન છે. હા બોલો. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. મને પ્રશ્ન હતો કે આપણે કોઈને આપણી પર અપેક્ષા હોય કે હવે હું વેજીટેરિયન છું ને કોઈને એવી અપેક્ષા હોય કે આ નોનવેજ લાવીને ખવડાવે, કે મને પૈસા આપે તો હું ફરવા જાઉં, તો એના પ્રતિક્રમણ કરવાના અને કેવી રીતે કરવાના? અને આગળ ભૂતકાળમાં આપણે જે આવી રીતે મેં તો નોનવેજ લાવીને ખવડાવ્યું છે ઘરમાં બધાને, તો એના પ્રતિક્રમણ કેવી રીતે કરવાના? તમે લાવનારા થાવ તો અતિક્રમણ કહેવાય, અને લાવનારા ના થાવ કે ના લાવનારા ના થાવ તો એ પ્રતિક્રમણ કહેવાય તમારું. બરાબર. તમે લાવનારા થશો કે ન લાવનારા થશો બધા અતિક્રમણ છે. એ તે ઘડીએ તો સ્વામી જેવું થતું હતું કે હું લાવીને ખવડાવું છું એમ, તો પછી એનું એ અતિક્રમણ ના પ્રતિક્રમણ કરવાના, અને ન લાવનારા થશો તો એ અતિક્રમણ કહેવાય. તમે લાવનારા નથી ને ન લાવનારા નથી, ખાલી એનાથી જુદા જ છો. જી. પણ ક્યાં તો આ કિનારે હોય ક્યાં તો બીજા કિનારે જાવ છો, બે જ કિનારા છે. અને આપણે વિતરાગ માર્ગ કિનારા વાળો ના હોય, વિતરાગ માર્ગ સેન્ટર વાળો હોય. એટલે ક્યાં લાવનારા હોય ક્યાં તો ન લાવનારા, બે કિનારા છે. એ વિતરાગ માર્ગ ના કહેવાય, ભગવાનનો માર્ગ ના કહેવાય, સેન્ટર નો હોય તમારું. એટલે આપણે લાવનારા નથી બનાવવાનું, ન લાવનારા નથી બનાવવાનું. આપણી અંદર પરમાણુ છે માટે ભલે તમે નથી ખાતા પણ તમારી અંદર પરમાણુ છે, એટલે લાઈને એને આપવું પડે, ખવડાવવું પડે, આ બધી વસ્તુ થાય છે. સમજાય કે ના સમજાય? અહીંયા તમારી આ બધા સંજોગોમાં તમારી સમજણને બરાબર કરવાની રહી. જી જી. ખાલી નોન વેજીટેરિયન ખવાય નહીં ને ખવડાવાય નહીં ને એ બધી વસ્તુ ના ચાલે. બધું અંદર આવેલું છે, તો તમે નથી ખાતા પણ અંદર બધી ચોખ્ખું કરવાનો ભાગ બાકી છે. જી જી. લાવનારા થયા છે હવે, એટલે ફિર લાવનારા થયા છે, એ ફિર રાગ થયો છે, લાવનારા થાવ છો. પછી અમુક વ્યવહાર છે, કાકા તો રિલેટિવ છે, એટલે અમુક પ્રકારનો વ્યવહાર થાય એટલે ના લાવનારા બનો તમારે. વાત સમજાય કે ના સમજાય? પણ બે લાવનારા નથી ને ન લાવનારા નથી. વાત સમજાય ને? ભેગા થાય છે, એના આધારે આપણે લાવીએ છીએ. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય છે એટલે નથી લાવતા, પણ આપણે તો બેના જોનારા અને જાણનારા બનવાનું. હા સ્વામી. એવો ભાવ રહ્યા કરે છે કે હવે પછી આવું ના થવું જોઈએ, પણ અહીંયા આપણા પદમાં રહીને આ બધી વસ્તુને જોવાનું છે. વાત સમજ્યા કે ના? અને જોવાનું તો જે આપણે લાવનારા થયા છે, આરોપ કરે છે કે હું લાવું છું, એના પ્રતિક્રમણ કરવાના છે. હાજી હાજી. એ કેવી રીતે કરવાનો સ્વામી? તો નહીં લાવ એટલે એના માટે હું લાવનારો છું માટે હવે નહીં લાવું, એટલે એના પ્રતિક્રમણ કરવાના છે. જી જી. આશા લાવે છે અને ખવડાવે છે એનો એ અતિક્રમણ ભાગ નથી.
જી 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 સમજાયો. અને હવે નહીં લાવનારા થાવ એ અતિક્રમણ છે, એના પ્રતિક્રમણ કરવાના. કારણ કે લાવનારા ન લાવનારા છો નહીં, ખાલી આરોપ જ કરો છો. જી સ્વામીજી. હિનલબેન વાત સમજાય કે ના સમજાય? સમજાયું. એ કેવી રીતે પ્રતિક્રમણ કરવાના, મને એક ઉદાહરણ આપો ને સ્વામીજી. ખરેખર તમે લાવનારા છો? ના નથી. ખરેખર તમે નહીં લાવનારા છો? ના નથી, કશું નથી થતું. ખાલી આરોપ જ કરો છો કે હું લાવનારી છું, નહીં લાવનારી છું. તે આરોપ માંથી એવું નીકળે કે આ તો વ્યવસ્થિત શક્તિ કરાવે છે અને હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. જી, એટલે એને સામાયિકમાં જોઈ લઈએ એટલે પ્રતિક્રમણ થઈ ગયા, એમ આવું જોઈ લઈએ કે સમજણ બરાબર થઈ ગઈ? સમજણ બરાબર થઈ ગઈ. એટલે જયારે લાવવાનું થશે અને પછી તમને નહીં ન લાવનારું થશે, એ વિકલ્પ નીકળી જશે એટલે પ્રતિક્રમણ થઈ ગયું. ઓકે, હાજી. લાવનારા ભાગમાં પહેલા હતા, હવે ના લાવનારા, પણ એ બે વિકલ્પ છે એટલે એ અતિક્રમણ છે. જી જી. સામાયિકમાં તમે જોઈ લો કે હું લાવનારી નથી, તો પછી ન લાવનારી ક્યાં થયું? હાજી હાજી. આ સમજાય કે ના સમજાય? પણ ક્યાં તો લાવનારી પછી અમુક પ્રકારનો વ્યવહાર ન લાવનારા થાવ છો, પણ બે ભ્રાંતિ છે. જી જી. પરિણામ છે, દરઅસલ નથી. જી જી. તમારી અંદર પરમાણુઓ છે, એના આધારે લાવનારા ન લાવનારા છે. કોઈ તમને મંગાવો નહીં નથી કહેતા, એ તો સંબંધ બન્યા છે, તો એ તો લાવવું પડે કે કરવું પડે બધી વસ્તુ. વાત સમજાય? જી 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 જી. બેન વાત સમજાય કે ના સમજાય? સમજાયું સ્વામીજી, સમજાયું. બરાબર. બીજો એક પ્રશ્ન છે સ્વામીજી, કે આ તમે ઘણી વાર કહો છો કે વાલાને વહેતું મૂકવું પડશે, ત્યારે તો નહોતું સમજાયું, પણ હમણાં મારી સાથે એક અનુભવ થયો કે હું આ શરીર થોડું સારું થયું છે, બધું B12 એવું સારું છે, તો હું બહાર નીકળતી થઈ છું, પોર્ટ્રેટ ક્લબમાં ને એવી રીતે બહાર જાઉં છું, તો ત્યાં બધાનો પરિચય થયો. તો મને એમ થાય કે મારી પાસે બહુ બધું આર્ટ મટીરિયલ છે, તો અમુક સ્ટુડન્ટ હોય તેને આપવું જોઈએ એવો વિચાર કર્યા. મેં સરને બી વાત કરીએ. તો પછી એમાં આવું થયું કે અમે તો એમ જ ગયેલા હતા, એટલે મારી પાસે ખાલી પેલું સિગ્નેચર કરવા માટે એક સારામાંની પેન હોય, તો જે છોકરીને મને આવો ભાવ થયા કરતો હતો ને કે આને મારે બધું આપવું છે કરીને, તો એ છોકરીએ કીધું કે તમારી પાસે પેન છે, તો મેં પેન આપી. તો પછી લેવાની રહી ગઈ, તો ત્યારે મને થયું કે બીજા બધા કરતા એ મારી ફેવરેટ પેન છે. ને ગઈ ને ત્યારે મને વિચારો કે મારી પાસે જે પડી રહ્યું છે ને તે મારે આપવું છે, જે મારી ગમતી વસ્તુ છે એ મારે નથી આપવી. મને મળી પણ પાછી એ છોકરી સન્ડે ના, પણ મને યાદ આવ્યું મેં નહીં માંગી પેન, કારણ કે મને આ મનમાં બરાબર ઠૂસી ગયું કે તારે તો બહુ બધું આપવું હતું ને એને, ને પછી આ તારી ફેવરેટ પેન ગઈ એ તો એમ માંગવાની ઈચ્છા થઈ જ નહીં મને એમ જરા પણ. તો મને આ હજુ જરાક મને સમજાવો ને કે આમાં મારું કોઈ સમજવાનું મારે બાકી રહી જાય છે. કે આ બધી વસ્તુ તો કેવી છે કે આમાં તો કઈ ઉકેલ જ નહીં આવે. ભગવાન કઈ કહેવા માંગે છે જુદું, અને આપણે કઈ જુદું લઈએ છીએ બધું. શું વાલાને વેતું વાત સમજાય કે ના સમજાય? હાજી. જુદું માંગે છે અને આપણે આ વ્યવહારમાં આપણે એવી રીતે એપ્લિકેશન કરે છે અને લાગે કે આપણે દાદાની આજ્ઞા માંગીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? તે ઘડીએ તો એવું કશું ના આવ્યું, પણ પછી સમજવાનો પ્રયત્ન કર્યો અમે. વાત સમજ, આપણે એ બધું આપણે કરવાનો ભાગ નથી હોતો. આપણે તો કોઈ બી વ્યવહારને 5 આજ્ઞાથી જોઈ લેવાનો ભાગ છે. જી જી. વાત સમજે ને? જી જી. વહેતું નથી મૂકવાનું, વાલાને પકડી નથી રાખવાનું, તો વ્યવસ્થિત જે સમય જે કરાવશે એ કરાવશે બધું. વાત સમજાય કે ના સમજાય? જી જી જી. 5 આજ્ઞા ના હોય તો આ વાલાને વહેતું મૂકવું ને આ તે બધી વસ્તુ છે. ઓકે. પણ જો તમારી પાસે છે, વાત સમજાય ને, તો આ વ્યવસ્થિત બધું કરાવડાવે છે બધી વસ્તુ. કે તમારે ગમતી પેન તેને આપી દીધી, વ્યવસ્થિત કરાવે છે. પાછી આવી તો વ્યવસ્થિત પાછી અપાવવા આવે છે. સમજાય કે ના સમજાય? જૂનું આપવાનું છે. સોરી, આ સ્વામીજી વ્યવસ્થિત યાદ રહે છે, બાકી પહેલી બે આજ્ઞા તો એટલું નથી આવતું. વ્યવસ્થિત બરાબર સમજાઈ ગયું છે, પણ પહેલી 2 આજ્ઞાનો એટલો ઉપયોગ નહીં થતો. આ સંજોગને હવે જોવાનું છે. કશું આપવા દે તો એ બી વ્યવસ્થિત કરાવે છે, આપવા દે છે તો વાત સમજાય કે ના સમજાય? આ બધી વસ્તુ આપણને એટલું બધું લાગુ ના પડે. વાત સમજાય કે ના સમજાય? આપણે 5 આજ્ઞાથી આપણે ભાગ રહે. વાત સમજાય ને? કે એ તો અલગ અલગ છે. તમને 5 આજ્ઞા મળી છે, તો 5 આજ્ઞા વ્યવહાર કરશો એનાથી સારું થશે કે વાલાને વહેતું મૂકશો એનાથી સારું થશે? ના ના, 5 આજ્ઞામાં જ રહેવાનું કીધું છે. આઈડિયોલોજી થઈ. વાલાને વહેતું મૂકવું એક આઈડિયોલોજી થઈ. વાત સમજાય કે? જી જી જી.
વસ્તુ છે, તમને તો જ્ઞાન મળે છે, 5 આજ્ઞાથી તમારે એ કરીને કરવાની તો બધી વસ્તુ છે. જી સ્વામીજી. 5 આજ્ઞા સાહેબ ઉપર રહી જશે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? કે આ બધું વ્યવસ્થિત આવે છે. તમે ત્યાં જાઓ છો, આવો છો, કરો છો. આ સમજાય ને? વ્યવસ્થિત કરાવે છે તો પછી એ રીતે કરીને ઉકેલ લાવો ને, એની અંદર બધી વસ્તુ આવશે. પેલું એક જ સબ્જેક્ટ છે, અને પછી એ સબ્જેક્ટમાં તમને પકડાઈ જશે કે ભાઈ આ પેન નામ છે, મારી વાલી હતી ને જતી રહી બધું. એવો દાખલો કરશો ને એમાં કેટલા અવતાર બગાડશો તમારે એક જ વસ્તુની અંદર. એના કરતા તમારા 5 આજ્ઞાથી જોઈ લો, આગળ નીકળી જાઓ, બસ પતી ગયું. જી સ્વામીજી. ના સમજાય? સમજાયું સ્વામીજી. જય સતીશભાઈ નો છે ક્વેશ્ચન. જય સચ્ચિદાનંદ. સતીશભાઈ. જય સચ્ચિદાનંદ. હવે ખૂબ સૂક્ષ્મ ઝીણી વાત સાહેબ, સ્વાભાવિક અને અસ્વાભાવિક, વિભાવિક બે વાત. ક્રિયા ગમે તે થાય, સ્વાભાવિક જ છે. આ દ્રઢતા હવે થાય કે વાહ ભાઈ વાહ. બરાબર છે. ક્રિયા પણ એ ક્રિયાની એટલી બધી તાકાત હોય છે કે આપણને ખેંચી જાય, અને એ વખતે જોનારા જાણનારા જતા નથી ને હું જ કરું છું, આ મેં કર્યું, બરાબર છે. તો જ એ વિભાવિક થાય. એ બરાબર છે કે ક્રિયાની ગમે તેટલી તાકાત હોય, વાત સમજાય કે ના સમજાય? હા. એ ક્રિયા જોનારાને ક્યારે ખેંચી નથી જતો. તો આપણો જોનારો કાચો પડે છે સાહેબ? કે ના, સમજનારો કાચો પડે છે. સમજણ હજી બાકી છે, ઘણી રીતે પ્રશ્ન પૂછીને બાકી. બરાબર. આપણા જે પ્રશ્નો છે એ આપણી જે સમજણ છે ને એમાં જ ગોળ ગોળ ફર્યા કરે છે. તમારી સમજણ જ્ઞાની પ્રમાણે કરવાનું છે કે બરાબર. એટલે કોઈ દાખલો લઈએ ને આપણે આમ થાય, વાત સમજાય કે ના સમજાય? તો કે તમે કોઈને બી ધારો કે એડ્રેસ પૂછો, બરાબર, પૂછો જે પેલું કે જાણીતી વ્યક્તિઓ એને જ પૂછો કે બીજાને? એડ્રેસ? આ એડ્રેસ કોઈને પૂછશો, તમારે કોઈ ઠેકાણે જવું છે તો કોઈને એડ્રેસ જાણીતું હોય ત્યાં જ પૂછો કે બીજાને પૂછશો? હા, જાણીતો હોય ને. એટલે તમારે અમદાવાદ જો ને મહેસાણામાં તમે મારું એડ્રેસ કોઈને પૂછો તો બતાવશે ખરો? ના. મહેસાણા વાળું તમે અમદાવાદ નું બતાવશે તમને. હા, સમજાય કે ના સમજાય? એવી રીતે પછી અમદાવાદ આવ્યા તમારે, વાત સમજાય કે ના સમજાય? તો અમદાવાદ આવે છે તો તમે તો અત્યારે તો જીપીએસ ને બધું થઈ ગયું છે, એ રીતે તમારે હોય, અથવા તો ઉબેર લો છે કે ઓલામાં બેસીને કરો તો થાય તમારે. શું કીધું? ઉબેર ઓલાનું એ કરો એટલે એની પાસે જીપીએસ છે એટલે એ તમને લઈ જાય તમારે બધું. શું વાત સમજાય કે ના સમજાય? પણ તમે કોઈ કીધું હોય કે આ સ્ટેશન થી તમારે એમ થાય કે ચાલીને કે 2-5 મિનિટ નો રસ્તો છે તમારે, એટલે અમદાવાદ ના સ્ટેશન ઉતરે એટલે પછી એમ થાય ભાઈ કાલુપુર તમારે જવાનું છે, પાછું ને. એટલે આગળ કોઈ બી તમારે પાનના ગલ્લા વાળો કે ચા વાળો કે પોલીસ ને પૂછતો તો આ સીધા જાઓ તમારે. બરાબર. હવે તમને કીધું કે તમારે એ સ્ટેશન થી 2-5 મિનિટ નો રસ્તો છે, એટલે 2-5 મિનિટ ચાલશો એટલે પછી કોઈ પાનના ગલ્લા વાળા કે ચા વાળા પૂછો, કારણ કે ત્યાં આગળ બધા લગભગ બધા આવે આજુબાજુની એરિયાની કે પોળ વાળા માણસ એ પાન ખાવા, મસાલો ખાવા કે ચા પીવા આવતા હોય. બરાબર. સાચું ને? એટલે પૂછતો કે ભાઈ કાળુસી ની પોર કઈ જગ્યાએ? સાચું ને? એટલે પછી સીધા જાઓ ને પછી આગળ પોલીસ સ્ટેશન આવશે ત્યાંથી તમે બાજુ વળી જજો તમારે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હવે આ છે, આ સમજણ બરાબર છે તો ક્યાં પ્રોબ્લેમ ખરો તમારો?
ના કોઈ તો પ્રોબ્લેમ ના. કોઈ બી શક્તિ તમને ખેંચી જાય ખરી? જોનાર ખેંચી જાય ખરી? પણ તમે સમજી લીધેલું છે અને હવે તમારે સમજવું નથી, માટે પેલી વસ્તુ તમને ખેંચી જાય છે. બરાબર. એટલા માટે કીધું કે પરમ વિનય હું કાંઈ જાણતો નથી ભાવ છે, પણ પરમ વિનય હું કાંઈ જાણતો નથી ભાવ એ ડેવલપ કર્યો છે ખરો? હા, એ એક્સેપ્ટ કરવાનું. બરાબર. તમારા જે ચારિત્ર ની અંદર હજી કઈક જાણપણું છે. હા, ખરી વાત. હવે જાણપણું છે તો એનાથી તમને પ્રોબ્લેમ થાય છે, પણ ધીમે ધીમે તમે થાય કે હાલું પરમ વિનય એટલે મારે કઈ બી હોય તો પૂછવાનું, ઘણું બધું જાણું છું, હા, એમ છતાં હું કશું નથી જાણતો એવી રીતે કરીને પ્રશ્ન પૂછશો તો પછી ગમે તેવી શક્તિ તમને ખેંચી નહીં જાય. બરાબર છે. બરાબર. ક્રોધમાન માયેલો રાગ દ્વેષ તમને ખેંચી નહીં જાય. તો એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે અને આપણે તો અતિન્દ્રિય છે જ્ઞાન આપણું પોતાનું. બરાબર. કોઈની તાકાત નથી કે આપણને ખેંચી જાય, કે ક્રોધમાન માયેલો ખેંચી જાય, કે નબળીઓ ખેંચી જાય. વાત સમજાય કે ના સમજાય? હા હા, સમજાય. ખેંચાય છે એટલે સમજવાનો ભાગ બાકી છે, પણ તેમ છતાં અંદર એવું છે કે હું સમજી લીધું. હા, એ નડતર ના જાય ખરેખર. મેં સમજી લીધું છે એટલે એના આધાર પછી ખેંચી જવાનો ભાગ રહે છે. હા હા શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય સમજાય. એકદમ સરસ સમજાય સાહેબ. કોઈ કશું કોઈને કશું જ ના જ કરી શકે એવું આખું છે બધી વસ્તુ, પણ એ સમજવાનો ભાગ બાકી છે. બરાબર. શાંતિભાઈ વાત ના સમજાય? હા, હવે આપણે ભોગવટાની વાત કરી બરાબર છે. કે જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી ભોગવી શકતો નથી. જેને દ્રષ્ટિ નથી એને ભોગવનારો અહંકાર છે. દુઃખ ભોગવે, સુખ ભોગવે. હવે જ્યારે દ્રષ્ટિ મળી ત્યારે ત્યારે જ ખરેખર ભોગવનાર ભોગવે છે. બરાબર છે. તો એટલે કે અહંકાર જતો રહ્યો. બરાબર છે. દ્રષ્ટિ મળી તો એ જે ભોગવે છે તો આત્મા ભોગવે છે કે આત્મા ફક્ત જોનારો જાણનારો રહેવાને કારણે એને આનંદ રહેશે? કે દરઅસલ આત્મા જોનારો જાણનારો બને એટલે ખરેખર ભોગવનારો બને છે. તમારું બધું એટલે ભોગવે છે કોઈ દિવસ. એ કેવી રીતે ભોગવે સાહેબ? જોનારો જાણનારો બને એટલે એને જે બી બધું હતું તો એને એક્ઝેક્ટ દેખાય, બધી વસ્તુ જેમ છે તેમ દેખાય. એટલે સામાન્ય એને આપણે એક દાખલાથી લઈએ કે સામે પૈસા જાય ગમે ખરું? મને તો બિલકુલ ના ગમે. નહીં, પૈસા જાય ગમે નહીં, પણ મહિના પછી દૂધ આવે તો દૂધની ચા પીવા પૈસા લેવા આવે છે. પૈસા લેવા જ આવે. તમને આખો દાખલો મળી ગયો કે ના મળી ગયો? હા, મળી ગયો. એમાં કઈ દુઃખ થાય નહીં. હવે તમે પૈસા તો કશું થશે ખરું? ના, ના થાય. આવી રીતે છે આ આખો જોનારો જાણનારો. હા હા, ખરેખર. લેનારો ના આપનારો નથી બનતો. વાત સમજે ને? લેનારો ના નથી બનતો. બરાબર. સરસ સરસ, બહુ સરસ દાખલો આપ્યો. એને એવું પૈસા નહીં આપું તો મારે બીજો અવતાર લેવો પડશે, ચૂકવવા માટે આવવું પડશે બધી વસ્તુ. હા, એ તો સ્પષ્ટ. બરાબર. સમજાય? એવી રીતે આ બધા સંયોગોમાં આવું તમારું દર્શન થઈ જશે. બરાબર. એટલે એ રીતે તમે એ આખું કર્મ ભોગવો છો. એટલે કર્મ બંધ પાડતા નથી. હા. અને પેલું તો પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહંકારના હિસાબે કર્મને ઇગ્નોર કરીએ છીએ. જગતને, સંજોગને, વ્યક્તિને, વસ્તુને ખસેડીએ છીએ. બરાબર. અને જ્ઞાન મળ્યા પછી જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડતા નથી, એને ભોગવીએ છીએ. હા, જેમ છે તેમ જોઈને ભોગવીએ આપણે. હવે ભોગવવાનો શબ્દ શું આપણે ખાવો એવું માનીએ છીએ. ના, એવું નથી કહેવા માંગતા. ભોગવું એટલે કેરી એટલે ખાઈ એટલે ભોગવી એવો મિનિંગ નથી આ શબ્દ. અહીંયા જે ભોગવો શબ્દ વપરાય છે ને એવી રીતે નથી. બરાબર. પેશ કરીએ છીએ એટલે રાગ દ્વેષ નથી થતા, ક્રોધમાનમાં લોભ નથી થતા તમારું. હા, બરાબર. હા, સમજે ને? હા હા.
આપણે ભોગવાનો મિનિંગ તમે શું લો છો? ખાવાનો ભાગ છે. મેં કેરી એને આનંદ આવ્યો. એવો મિનિંગ ભોગવો એટલે એવો મિનિંગ નથી. વાત સમજાય કે ના સમજાય? એને ફેસ કરીએ, એને ઇગ્નોર નથી કરતા. જગત સંજોગ વસ્તુને ખસેડતા નથી, એને ફેસ કરીએ છીએ. બરાબર. દૂધ વાળો આવે છે તો મહિના પછી આવે તો દૂધના પૈસા લેવાયા છે. વાત સમજાય? હવે તેમ છતાં આપણી પાસે પૈસા નથી કે એમ કરજે ને 2 મહિના ભેગા લઈ લેજે ને કે હમણાં આવું છે બધું. વાત સમજાય? ફેસ થાય. બરાબર બરાબર, સરસ સાહેબ. આપણે ભોગવવાનો મિનિંગ ખાવું. સમજીએ છીએ. એટલે આ શબ્દ તમે તો શિક્ષક છો, તમે જો આ બધા ભોગવવાના શબ્દના તમે જો તો 5, 6, 10 જગ્યાએ જુદી જુદી રીતે વપરાતા હોય છે બધી વસ્તુ. ને તારે ખબર પડે કે આ વસ્તુ આવી છે બધી વસ્તુ. બરાબર. શાંતિ સમાધાન થયું કે ના થયું? બરાબર સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી, તમે ત્રિમંત્ર બોલાવશો? આપણો ટાઈમ થઈ ગયો. ને સતીશભાઈ, તમે ફોલો કરશો? હા, હું ફોલો કરીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સર્વસાહુણમ. નમો લોય સવ સાહુણમ. સો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. પણાસણો. સર્વ પાવપણાસણો. આણમ ચ સબ્બેસિંહ. મંગલાણમ ચ સબ્બેસિંહ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.